સમય મળે ને તો બાપુ એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક હરિનું ભજન કરજો. બાકી આપણે સમય મળે એટલે નિંદા સિવાય કંઈ કરતા નથી. નિંદાનું પરિણામ શું આવે એનો એક તમને દાખલો આપો. એક ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા અને આમ ગામમાં સોરા પાસેથી નીકળ્યા. ચોરામાં સમજો ને, આ જો કે પાટીદાર સમાજ છે એટલે સમજતો જ હોય. ચોરો હોય ને, ચોરો ગામની રીતિ સીધી લગભગ બધી અહીંયા બેઠી હોય. એ ચોરા પાસેથી નીકળ્યા અને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કામ હાલ્યા જાવ છેલ્લે એક અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કે કાંઈ વાંધો નહીં બાપુ, બેહો કે રસોઈ બનાવી દે. કે ના, તમારા ઘરના ને કેવું કે બોટ બેડું પાણીનું ભરી આવે. પહેલાં તો ગામના પાદરે ભરવા જવું પડતું પાણી. એ કે ગામના કુવેથી કયો કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપી દો, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. બેન પાણી ભરવા માટે ગયા. ભાઈએ બધી વસ્તુ આપીને ફળિયામાં બેઠા હતા. બેન કુએ જઈ અને બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરકાતી હરકાતી હાલી આવતી કે આજ અમારા ઘરે સાધુ આવ્યા, આજ અમારા ઘરે સાધુ જમશે, આજ અમે ધન થઈ ગયા. એમ વિચાર કરતી કરતી આવતી હતી અને એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં હાલી આવતી હતી ને, એમાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ. એ નોળિયે નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હંબળી ઉડતી હતી. આ નાગ છે ને, હંબળીનો શિકાર છે. જબાન ઝાક લઈને નાગ માથે પડી અને વચ્ચેથી નાગને પકડી અને ઉડી. એ મોઢું અને પૂંછડું બે લબડતા હતા ને, મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે, હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આ ધાર્યું ધણીનું થાય. બેન હરખાતી હરખાતી ઘરે આવી, ફળિયામાં આવી અને બેડું ઉતાર્યું અને કીધું કે લ્યો બાપુ, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જમ્યા. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે, આ શું? ચોખ્ખું પાણી લઈ આવ્યા, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કોના ખાતે? આ 5 મેરે લખવું તો પડે ને કોકના ખાતે. આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. ત્યાં લખવું કોના ખાતે? ભોળાનાથમાં વિધાતા જાય છે, પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, એવા લખવું ક્યાં? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી યાર. નોટ ને પેન લઈને આવીને એ જ ગામમાં આવ્યા. ત્યાં રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ ગઈ હોય. અહીંયા સોરા પાસેથી નીકળ્યા ને, એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાવ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ્યા આમના ખાતે, ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. ઈ કે કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે. લખ તારી કે ભલે ભોગવે. બહુ નિંદા કરવામાં બાપુ વિચાર કરવો, કારણ કે નજરે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. બહુ જીવન છે ને બધું સમજીને હાલ્યા જેવું છે. બાકી જગત ને ભગત ને કોઈ દી મેળ જ નથી પડ્યો. એક બાપ દીકરો 2 ઘોડું લઈને જતા હતા. બાપા ઘોડામાં જ બેઠા હતા, છોકરો હેઠો આવેલો જતો. રીતિ સીધી શું કે, એ કે જુવાન આખો ઘોડા માથે, ગઢો આખો ઘોડા માથે ચડી જાય, ઓલું ફૂલડા જેવું છોકરું કે હેઠે હાલ્યું જાય. બહાર નીકળીને કે બાપા હું બે જઉં, તમે હેઠા હાલ્યા. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા માથે બેઠો છે ને ઓલા ગઢ અને બિચારા ટાંટિયા તોડાવે. બીજું ગામ આવ્યું ને, 2 જણા ચડી ગયા. એ કે હાલો બાપા બેહી જાય. બેહી જાય. બીજું ગામ આવ્યું ને, એ કે હા શ્યામને દયા જેવો સાંટો, 2 સાંટ્યા ઘોડામાં, 2 ને 2. એ કે બાપા એક કામ કરો ને, ભલે કે ઘોડું વાંય હાલ્યું હોય, આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને, તો કે આ 2 ટાંટિયા તોડીને હાલ્યા જાય, એમને ઘોડાના પૈસા હું કામ ખર્ચાય છે. હવે આમાં દુનિયાને ક્યાં પોગો તમે? જીનપા જાય ઇનપા હવળું, કોઈ દી મેળ જ નથી પડે એવું. બોલો અમારે તો હું રોજ પ્રોગ્રામ હોય ને, તો અમે તો રોજ હાજર નીકળીને અમારે અહીંયા બધા રીતિ સીધી ગામો ગામ હોય જ તે. ઘણા પછી અમને એમ કે તમે રોજ ચિંપા જાઓ છો. મેં કહું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ ને, તું તે ભાગ તને દઈશું.
અરે કરવું નથી, કરવા દેવું નથી. શું ભલા માણા, તમે જોવો તો ખરા માણા. અરે કરે છે એને કરવા તો દો. એક તમે ઊભો પડ્યા હોય ને એને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને કાં પાડો, એટલું કરો તો મારો નાથ નોંધ કરશે ભલા માણા. એક સુરદાસ હતો ને, દીવો લઈને હેલો જતો, દીવો. તે કોઈક ડાયો માણા આમાં મળ્યો, એટલે કે તું તો સુરદાસ નથી. સુરદાસ તને વર્તાય છે કે ના? કે વર્તાતું નથી તો દીવો હું રાખ્યો હોય? એ કે આંખું વાળા મારી નો ભટકાય તેમાં દીવો રાખ્યો, મને નથી વર્તાતું, આંખું વાળા મને પસાડે છે એટલે દીવો રાખ્યો. અને સાચી નથી વાત. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે 8-10 લાખમાં કરી જાય ત્યાં ખબર પડે કે દેણું થઈ ગયું. અરે સમજીને હલા જેવું છે. બાકી જીવતા આવડે ને તો બાપુ મોજ છે. પણ એવા બાપુ બુથીના ગાળિયા થયા છે ને રામ, કઈ કીધાની વાત નથી. એટલે છેલ્લી ઘડીમાં બાપુ ગોરાને મારા નાથને બાપુ એની ઝૂંપડી સુધી આવવું પડ્યું હોય. એની અરજ સાંભળીને, અને તમારી મારી મેં કીધું એમ બાપુ અરજ સાંભળે એટલે મારા ને તમારા કામ બધા ઈ જ કરે છે. આ તમે છે ને રોટલા ખાઈ શકો, હજમ તો ઓઈલો કરે તો થાય, ને કે બીજે દી બંધ થઈ જાય મોઢું. પથારી તમે લાવી શકો, નીંદર તો ઓઈલો મોકલે તો હુવાનું નકશું મારી પથ્થર ફળિયાદ મારવાના ને. ઈશ્વર તો બાપુ તમે આ બધા હાજે હુએ, બધા હુઈ જાય ને નીંદર આવી જાય બરોબર. હવે હવારે જગાડે કોણ? હવારે જગાડે નહીં તો બાપુ ડખા જેવા થાય ઘરમાં. આ કોણ જગાડે? અરે તમે મેં વિચાર જ નથી કર્યો બાપુ. આપણી જે શરીરની રચના કરીને મારા નાથે કરોડો રૂપિયાનો દેહ આપ્યો છે. તમે જુઓ, 1 કરોડ રૂપિયાનું મકાન હોય ને, એમાં કચરા પોતા કરતા બેનું દીકરીઓને જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો ગરવાનો ગરવાનો. એટલે સંતો કહે છે આ કરોડ રૂપિયાનો દેહ છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો, ન કે ગરી જાય કચરો કોઈ બાપોય નહીં કાઢે. અરે બાપુ મહાપુરુષોએ તમને ને મને શાન કરી છે કે કરોડોની કિંમત નો અબજોની કિંમત, જે અમૂલ્ય જેનો દેહ કહેવાય, જેનું મૂલ ન થઈ શકે, એવો તમને મને દેહ આપ્યો છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે. આમથી આમ ને આમથી આમ હળિયા સીડ્યા બધા. એ કે જડતું કાંઈ નથી, તો જડવાનું નથી. અમે તો ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં એક બાપુ બેઠા હતા, એક રૂમ હતો, અને એમાં નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. અમે અહીંયા અંદર ગયા હતા કે બેહી જાઓ. એમ બધા બેહી ગયા. કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કાંઈ છે નહીં, અમે તો અહીંયા આંટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે બધી મારા રામ. માને બાપને જોતા હોય ને 10-20 રૂપિયા 25-50 રૂપિયા એને આપજો, અને ઈ કઈક તમારે આંતડીની દુઆ દે ને તો તમારા અટકેલા કામ નીકળી જાય.